વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ 3 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. ફાયરના સાધનોની ખરીદીમાં મસમોટું કૌભાંડ સામે આવ્યું અને જેને લઈને ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને તેની સાથે જ પૂર્વ એચઓડી આ ત્રણેય અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખળભળાટ મચ્યો છે. ઓપરેશન ગંગાજળ હેઠળ કોર્પોરેશનમાં ફાલેલું આ કૌભાંડ અને જેના પર મ્યુનિસિપલ કમિશનરે સપાટો બોલાવ્યો. આ મામલે सामाजिक कार्यकर अतुल गामेची ने प्रतिक्रिया आपी है. ऐसा लग रहा है किस तरह से देख रहे हो वडोदरा शहर? वडोदरा शहर तो काफ़ी खूबसूरत शहर है और कल मैंने ज्वाइनिंग किया हुआ है. आज से मैं चार्ज संभाल रहा हूँ फायर एंड इमरजेंसी सर्विसेज का वडोदरा का. इससे पहले कहाँ थे और कैसा वर्किंग था? कितना डिफर होगा पहले का वर्किंग और ये? सर इसके पहले मैं महाराष्ट्र गवर्नमेंट के पावर प्लांट्स में थे एज अ फायर ऑफिसर था. फिर वहाँ से फिर मैं बैंक ऑफ इंडिया में थे मैनेजर फायर सेफ्टी था और अभी जस्ट कल मैंने यहाँ पर ज्वाइन किया हुआ है. तो फायर सर्विसेज का एक्सपीरियंस मेरा काफ़ी अच्छा है. मैंने काफ़ी अच्छी फायर को टैकल किया हुआ है. एक चीफ फायर ऑफिसर बतौर चीफ फायर ऑफिसर का जॉब डिस्क्रिप्शन कैसा रहता है? चीफ फायर ऑफिसर का जॉब मतलब बतौर चीफ फायर ऑफिसर जॉब डिस्क्रिप्शन जो है कि हमारे जितने भी जो कर्मचारी है उनको मतलब उनका प्रोत्साहन बढ़ाना, सिटी में जितनी भी आग की घटनाएं हैं जो मतलब उसको कितना हम कम से कम कर सके उसको हमें देखना है. जान मान की हानि जो है उसको कम से कम हमें करना है. टॉप प्रायोरिटी में कैसे क्या रहेगा? सर मैंने आज ही चार्ज वो दिखाया हुआ है तो थोड़ा सा स्टडी करके फिर मैं आगे की जो भी रणनीति होगा वो हम लोग सुनिश्चित करेंगे. ओके, थैंक यू सर. थैंक यू सो मच. કઈ રીતની તપાસ થઈ છે અને કાર્યવાહી શું કરવામાં લગભગ અઠવાડિયે 10 દિવસ પહેલા જ આપણા પાસે એક રજૂઆત મળેલી હતી અને આ રજૂઆતમાં સાધનોની સામગ્રીની અને ફાયર ડિપાર્ટમેન્ટના જે અલગ અલગ વસ્તુઓ છે એ ખરીદી બાબતે એક રજૂઆત મળેલી હતી. આ રજૂઆતને ધ્યાને લેતા લગભગ 2-3 દિવસ મીડિયામાં પણ આ વિષય ચાલ્યો હતો. લગભગ અઠવાડિયાનું ચાલતું હતું. એટલે પછી આના પછી તપાસ કમિટી નીમવા માટે મેં નિર્ણય લીધી હતી. એમાં ડેપ્યુટી કમિશનર ગંગાસે અને અકાઉન્ટ્સ ઓડિટર અને બીજા વહીવટી અધિકારીને તરફથી પણ આ તપાસ કરવામાં આવી હતી અને આ તપાસને અહેવાલ રજૂ કરતા એની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. આના આધારે હવેથી આ જે કાર્યવાહી પછી વધારનું ડિપાર્ટમેન્ટલ એન્ક્વાયરીનું પણ શરૂ કરવામાં આવશે અને હાલ આ નિર્ણય લીધી છે એમાં ફાયર ડિપાર્ટમેન્ટના એચઓડી, સીએફઓ અને ડેપ્યુટી સીએફઓ જે પ્રોસેસમાં ઇન્વોલ્વ હતા એના ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે કારણ કે આ એન્ક્વાયરી ડિપાર્ટમેન્ટ એન્ક્વાયરી કરતા પહેલા જે પ્રિલિમિનરી સસ્પેન્શન છે એ આ પ્રોસિજર છે એના પ્રોસિજરના આધારે આગળનું કાર્યવાહી કરવામાં આવે છે. વડોદરા મહાનગર સેવા સદન એક મેવા સદન બની ગયું છે. અહીંયા ભ્રષ્ટાચારના રેલા તમામ કચેરીઓમાં ચાલી રહ્યા છે અને ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે પણ સપાટો બોલાવ્યો, જે પણ ફાયર કર્યું, એટલા જોરથી ફાયર કર્યું કે 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ફાયરના ચીફ ઓફિસર છે, સાથે સાથે એચઓડી છે, ડેપ્યુટી ચીફ ઓફિસર છે, આ તમામને સસ્પેન્ડ કર્યા છે. અને ભ્રષ્ટાચાર એ રીતનો છે કે 300 રૂપિયાની વિસલના 3000 રૂપિયા જ્યારે વસૂલવામાં આવે એટલે વિચારવાનું છે કેટલો મોટો અહીંયા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તો મને નથી લાગતું કે સત્તાધીશોનો પણ હાથ હોય. સત્તાધીશો અને અધિકારીઓ બે ભેગા મળીને આ ભ્રષ્ટાચાર જ્યારે કરી રહ્યા હોય અને અધિકારીઓને હાલ સસ્પેન્ડ કર્યા હોય તો મારી આ કમિશનર સાહેબને એવી પણ માંગ છે કે સત્તાધીશોમાંથી જે પણ હોય એની સામે પણ પગલાં લેવા જોઈએ. આ વડોદરા શહેરની જનતા છે માન્ય પ્રધાનમંત્રીને જોઈને મતદાન કરીએ છીએ. કોઈપણ ચીફ ફાયર ઓફિસરને પહેલાં જે ચીફ ફાયર ઓફિસર એ પણ આવકના સ્ત્રોતમાં પકડાયા હતા. એના પછી બીજા ચીફ ફાયર ઓફિસર હતા એ પણ ક્યાંક મારામારી કરવામાં અને નકલી ફાયર એનઓસી જે હાલમાં મળી રહી છે. એટલે વિવાદિત કશું નથી. ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યો છે 4 પાયાની અંદર ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે, ખીલ્યો છે. હાલના ચીફ ફાયર ઓફિસર જે છે પાટીલ સાહેબ એની પણ અમે માહિતી માંગતી અરજી કરી હતી. માહિતી માંગી હતી કે આ ઓફિસરની નિમણૂક કેવી રીતે કયા ડોક્યુમેન્ટના આધારે કરી છે. કારણ કે જે રીતે વડોદરા શહેરમાં અને વડોદરા મહાનગરપાલિકામાં ચાલી રહ્યું છે કે આ ઓફિસર ડાયરેક્ટ સીધા કઈ રીતે આવી ગયા છે, શું પ્રમુખ સાહેબ પાટીલ સાહેબની મહેરબાનીથી આવ્યા છે. એટલે આ જોતા અમે એમની આરટીઆઈ પણ કરી હતી.
પરંતુ વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વિભાગના અધિકારીઓ જે છે એ આરટીઆઈનો ગલત ઉપયોગ કરીને કલમ 8(j) હેઠળ હજુ અમને માહિતી આપી નથી. આ એક માહિતી એવી છે કે કોઈ પણ અધિકારી જ્યારે નોકરી કરવા આવતો હોય એના ડોક્યુમેન્ટ વડોદરા મહાનગરપાલિકા પાસે હોય અને રાખવા પડે છે, અને બીજા ડોક્યુમેન્ટ એમને ઓનલાઈન પણ મૂકવા પડે છે. કારણ કે હું નોકરી લાગ્યો છું તો કયા આધારે નોકરી લાગે છે એના ડોક્યુમેન્ટ ઓનલાઈન મૂકવાના હોય છે, પરંતુ મૂક્યા નથી. ચીફ ફાયર ઓફિસર પાટીલના આરટીઆઈ કરી છે, આરટીઆઈમાં માહિતી નથી આલી. એ પ્રમાણે આયોગમાં હમણાં અપીલ પણ ચાલી છે. અપીલમાં પણ એ રીતનું ચાલે કે અધિકારીઓને છાવરવાના બચાવવાના પ્રયાસ જે ચાલી રહ્યા છે ખૂબ જ ગુજરાત માટે, વડોદરા શહેર માટે ગંભીર બાબત છે. કોઈ પણ અધિકારી જ્યારે નોકરી લાગતો હોય તો એના ડોક્યુમેન્ટ, એના દસ્તાવેજ ઓનલાઈન મૂકવા જોઈએ. કોઈ એમના ડોક્યુમેન્ટનો ઉપયોગ ખોટો નથી કરી શકવાના. કારણ કે જો સાચા ડોક્યુમેન્ટ હશે, સાચા પદે લાગી ગયા હશે નોકરી, અને સાચા ડોક્યુમેન્ટ અંદર નોકરી લાગ્યા હશે તો કોઈ એમને દૂર નહીં કરે. પરંતુ ક્યાંક ને ક્યાંક ડોક્યુમેન્ટની અંદર પણ છેડખાની કરવામાં આવતી હોય છે અને લોકોને નોકરી લગાવવામાં આવતા હોય છે. વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબને હજુ કહીશ, ફાયર ચીફ ઓફિસર જે છે એમને જે નોકરી લાગ્યા છે એમના ડોક્યુમેન્ટની પણ તપાસ કરવામાં આવે અને આ ડોક્યુમેન્ટ વડોદરા શહેર સમક્ષ મૂકવામાં આવે. જો ખોટા ડોક્યુમેન્ટ હોય તો ફરીથી બીજા કેસ આમની પાસે કરવા જોઈએ તેવી માંગ છે. ચલો અપૂર્વભાઈ, છેલ્લો સવાલ મારો છે. સમગ્ર મામલે હવે સસ્પેન્ડ તો થયા છે, હવે અન્ય વિભાગોમાં પણ આવી કાર્યવાહી થવી છે, શું માનવું છે? હું એ જ કહું છું, જે રીતના વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સાહેબે ફાયર કર્યું છે, ફાયરની ઓફિસમાં ફાયર કર્યું છે અને એમાં 3 થી વધુ લોકો દાઝવાને 3 દાઝી ગયા છે, એટલે કે સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. તો વડોદરા મહાનગરપાલિકાના અન્ય કેટલાય વિભાગો છે, ટાઉન પ્લાનિંગથી લઈને તમામ વિભાગો છે, વોર્ડ ઓફિસ છે, ઝોન ઓફિસ છે, આ તમામ વિભાગોમાં ફાયર કરવું પડશે. ફાયર કરશે તો જ આ અધિકારીઓ જાગશે. અને આ ફાયર પાછળ સત્તાધીશોને પણ વિનંતી છે કે આ ફાયર પાછળ પાણી છાંટવાનો પ્રયાસ ન કરે. કારણ કે વડોદરા શહેર 30 વર્ષમાં ઘણું જ પાછું થઈ ગયું છે. અમદાવાદ, સુરત કરતાં ઘણું જ પછાત થઈ ગયું છે. વડોદરા શહેર કરતાં ગામડાઓ આગળ આવી ગયા છે. અહીંયા શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, ગામડામાં શુદ્ધ પાણી મળી રહ્યું છે, ડ્રેનેજ સિસ્ટમ મળી રહી છે. પરંતુ આ સંસ્કારી નગરી વડોદરા શહેરમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 30 વર્ષમાં જો વડોદરા શહેરને કશું જ ના મળ્યું હોય અને હાલમાં આવા મ્યુનિસિપલ કમિશનર જે મળ્યા હોય એ ફાયર વિભાગમાં જ ફાયર કરીને 3 જણને દજાડતા હોય, તો અન્ય વિભાગોમાં જ્યારે તપાસ ચાલતી હોય તો સત્તાધીશોને વિનંતી છે પાણી છાંટવાનો પ્રયાસ બિલકુલ ના કરે. વડોદરા શહેરમાં જે ત્યાં ફાયર કરીને ગંગાજળ છાંટીને કર્યું છે તે ફાયર કરીને જે 3 જણને સસ્પેન્ડ કર્યા છે એવા અન્ય વિભાગોમાં પણ તપાસ કરે અને તમામ જેવા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓ એને સસ્પેન્ડ કરવા જોઈએ.